ગોંડલમાં ચકચાર મચાવનાર રાજકુમાર જાટ કેસમાં મોટા અપડેટ સામે આવ્યા છે. રાજકુમાર જાટ કેસ મામલે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ગત 11 ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ આજે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ બાદ ગણેશ ગોંડલને રાહતના સમાચાર મળી શકે છે, કારણ કે રિપોર્ટ અનુસાર ગણેશ ગોંડલની આમાં સંડોવણી ન હોવાનું તારણ એ રિપોર્ટમાં બહાર આવે છે. કારણ કે નાર્કો ટેસ્ટ દરમિયાન ગણેશ ગોંડલને 31 જેટલા આકરા સવાલ પૂછવામાં આવ્યા હતા. ગણેશ જાડેજાને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે રાજકુમાર જાટ કેસમાં કે તેને મારામારી કરવામાં કે ત્યારબાદ જે સમગ્ર ઘટનાક્રમ બન્યો છે તેમાં તેની સંડોવણી છે કે કેમ. પરંતુ આ રિપોર્ટના તારણ અનુસાર ગણેશ ગોંડલની આમાં સંડોવણી ન હોવાનું સામે આવ્યું છે. જો કે હજુ કાયદાકીય પ્રક્રિયા આ મામલે ચાલુ છે. આગામી 11 જાન્યુઆરીએ આ મામલે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે. ત્યારે જ્યારે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુએ શું કહ્યું તે સાંભળીએ, કારણ કે તેમની નિગરાની, તેમની દેખરેખ હેઠળ આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. નાર્કો ટેસ્ટ હતો, આજે થયો છે અને અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે અને આની રિપોર્ટ અમને 15 તારીખની મળશે અને આ રિપોર્ટ જે છે અમે હાઈકોર્ટમાં રજૂ કરીશું. અમે 15 તારીખની હાઈકોર્ટમાં રજૂ કરીશું અને અત્યારે જે એફએસએલ ઓફિસર હોય છે આની પોતાનો એક પ્રોસિજર હોય છે, એસઓપી હોય છે. આ એસઓપી આધારિત અમે એ લોકોને આપશે, તો આ આધારિત હું આગળની કાર્યવાહી. રાજકુમાર જાટ કેસની વાત કરીએ તો રાજસ્થાનનો યુવક રાજકુમાર જાટ ગોંડલમાં અભ્યાસ કરવા આવ્યો હતો. થોડા દિવસ પહેલાં ગોંડલથી 55 કિલોમીટર દૂર તેનો મૃતદેહ મળી આવે છે. રાજકુમાર જાટના પરિવારનો આરોપ છે કે ગણેશ જાડેજાના ઇશારે અથવા તેમના માણસો દ્વારા રાજકુમાર જાટની હત્યા કરવામાં આવી છે. પોલીસની કામગીરી શરૂઆતથી જ શંકા ઉપજાવી રહી હતી. આ બધા વચ્ચે રાજકુમાર જાટનો પરિવાર ન્યાય માટે કોર્ટ ગયો હતો અને આ બધા વચ્ચે ગણેશ જાડેજાએ નાર્કો ટેસ્ટ કરાવવા માટે પોતે તૈયાર છે તેવી તૈયારી દર્શાવી હતી અને 11 ડિસેમ્બરે ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ થયો હતો, જે બાદ હાઈકોર્ટમાં આ નાર્કો ટેસ્ટનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. અરજદારના વકીલ દ્વારા પણ એની કોપી માગવામાં આવી છે. એનાલિસિસ કરવા માટે અરજદારના વકીલે આ કોપી માગી હતી, ત્યારે અરજદારને ટેસ્ટની કોપી આપવા માટે હાઈકોર્ટે તેને હુકમ જાહેર કર્યો છે. આ મામલે હજુ કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે. આગામી 11 જાન્યુઆરીએ આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે. ત્યારે આગામી સમયમાં આ મામલે શું થઈ શકે છે, રાજકુમાર જાટના મોતનું પાછળ સાચું કારણ શું છે તે જોવું રહ્યું. આ અંગે આપ શું માની રહ્યા છો તો અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ અને શેર કરજો. ધન્યવાદ.